રાજકોટના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી। એક તરફ ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ માવઠાને કારણે તૈયાર પાક ખેતરોમાં જ સડી રહ્યો છે। વેપારીઓ માલ જોવા સુદ્ધા તૈયાર નથી, જેના કારણે જગતનું તાત રાતા પાણીએ રોઈ રહ્યું છે। આંતરરાષ્ટ્રીય યુદ્ધની અસરો અને કુદરતી આફતો વચ્ચે ઘેરાયેલો ખેડૂત હવે પાયમાલીના આરે આવી અને ઊભો છે। શું સરકાર આ નુકસાનીનું વળતર આપશે? તે એક મોટો પ્રશ્ન। ડુંગળીનું ચોમાસે તલ વાવ્યા હતા, પછી ડુંગળીનું વાવેતર કર્યું। ડુંગળીને સારી મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, બિયારણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું અને સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું। પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ। અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે। આ ડુંગળીમાં બગાડ જ એવડો બેસી ગયો છે અને ડુંગળી અત્યારે કોઈ વરસાદના હિસાબે કોઈ લેવાય નથી।